સુરતમાં નબીરા મંથન પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। રેસના ચક્કરમાં નબીરાએ અકસ્માત કર્યો હતો। નબીરા મંથન પટેલ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરાયો છે। બેફામ લક્ઝુરિયસ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં 150થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો। રેસના ચક્કરમાં 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં BE6 અને BMWની એરબેગ પણ ખુલી ગઈ હતી। વેસુ VIP રોડ પર 3 જેટલા લાઇટ પોલને પણ નુકસાન પહોંચ્યું છે। મંથન પટેલ સાથે ઋષિ પટેલ કારમાં સવાર હતો। YPD મેરેજ હોલમાં સગાઈમાં દારૂ પાર્ટી કરી હતી અને અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લાવ્યો હતો। અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ જ ગાયબ થઈ ગઈ। અકસ્માત સ્થળેથી માત્ર ગ્લાસ મળી આવતા સવાલ ઊભા થઈ રહ્યા છે। અકસ્માત સર્જેલી કારને સાફ સફાઈ પણ કરવામાં આવી છે। અહીંયા ગઈકાલે અકસ્માતની ઘટના ઘટી, પરંતુ પોલીસ જાણે આ આખો મામલો શાંત કરવાના ચક્કરમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અકસ્માત સ્થળેથી દારૂની બોટલ ગાયબ થઈ ગઈ। આખરે તે કોણે ગાયબ કરી, શું પોલીસમાં આમાં કોઈ સંડોવણી છે કે નહીં? સાથે સાથે 150થી વધુની સ્પીડ હતી અને સાથે જ જે કારમાં સાફ સફાઈ કરવામાં આવી છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। રફતારનો રાક્ષસ મંથન પટેલ પોલીસની ઝડપમાં આવી ગયો છે। ચાલો વેસુની અંદર રેસ લગાવવા દરમિયાન જે અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ ટ્રિપલ અકસ્માતમાં પરિવર્તન થયું હતું, ત્યારે અત્યારે વેસુ પોલીસે કાર્યવાહી કરી છે અને મંથન પટેલ નામના આરોપી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આ મંથન પટેલ છે તેના વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવ્યો છે। તે તેના મિત્રો સાથે દારૂની મહેફિલ મારી હતી, ત્યારબાદ બંને કાર જે કહેવાય કે ફૂલ સ્પીડમાં ચલાવી હતી અને આગળનું ટાયર ફાટી ગયું હતું અને 3 જેટલા થાંભલા છે તેને પણ ઉડાવી દીધા હતા। પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરવામાં આવી હતી। ત્યારે આરોપી સાથે વાત કરું, કાંઈ સંગીતમાંથી આવતા હતા અમે અને ગાડીનો કંટ્રોલ ચાલ્યો ગયો અને ઠોકાઈ ગઈ। મંથન, તમે કેટલા લોકો હતા સવાર ગાડીમાં અને ક્યાંથી આવતા હતા? અમે 2 લોકો હતા અને YPD થી આવતા હતા। YPD અને બંને જણા ડ્રિંક કરેલું હતું? કોઈએ ડ્રિંક નહીં કરેલું હતું સર। ગાડી કેટલી સ્પીડ હતી? ગાડી કેટલી? ગાડી 105। મંથન તમારા વિરુદ્ધમાં દારૂ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં મેડિકલમાં આવ્યું છે, તમે દારૂ પીધો હતો? મેડિકલમાં હજી નથી આવ્યું સર। પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો છે તમારા પેલા? કેટલી ગાડીના એની કેટલી ગાડીના અડફેટમાં લીધેલી? એક એ ગાડીમાં કોણ કોણ હતું? એમાં બી મારા ફ્રેન્ડ્સ જ હતા। તમે રેસિંગ કરી રહ્યા હતા? નહીં BMW સર। કોની ગાડી હતી? BMW કોની છે? BMW કોની હતી? એનું નામ નહીં મને આવડતું। એટલે એ BMW વાળો ક્યાં હતો ત્યારે? એટલે તમારી સાથે છે BMW વાળો? જોઈ શકાય છે કે અત્યારે આરોપી છે તેની ગોલ જવાબ આપી રહ્યો છે, એટલે પોલીસે અત્યારે અટકાયત કરી છે, તેની ધરપકડ કરી છે।